અધ્યાય 18 શ્લોક 1 અર્જુને કહ્યું, હે મહાબાહુ, હે ઋષિકેશ, હે કેશિનિષુદન, હું સંન્યાસ અને ત્યાગ આ બંનેનું તત્વ અને તેમનો અલગ અલગ સાચો અર્થ જાણવા ઈચ્છું છું. આ અધ્યાયની શરૂઆત અર્જુનના પ્રશ્નથી થાય છે. અર્જુન ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી સંન્યાસ અને ત્યાગ આ બંને શબ્દોની ચોક્કસ વ્યાખ્યા અને વિસ્તૃત સમજૂતી જાણવા માંગે છે. ભલે અર્જુનનો આ પ્રશ્ન જાણવાની જિજ્ઞાસાથી પૂછાયેલો હોય, પરંતુ શ્રીકૃષ્ણ તેને સંપૂર્ણ ગંભીરતાથી લે છે. એક સાચા શિક્ષકનું કર્તવ્ય છે કે તે પોતાના શિષ્યની મૂંઝવણને સમજે, તેની શંકાનું મૂળ શોધે અને તેને યોગ્ય રીતે દૂર કરે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અહીં એક આદર્શ ગુરુ તરીકે એ જ કાર્ય કરે છે. ત્યાગની ભાવના વિના સંન્યાસને સમજવું શક્ય નથી. જો કોઈ વ્યક્તિ અંદરથી આસક્તિઓ, ઈચ્છાઓ અને અહંકારને છોડ્યા વિના માત્ર બહારથી સંન્યાસનું જીવન અપનાવે તો એવો સંન્યાસ માત્ર એક બાહ્ય દેખાવ બની રહે છે. આ અધ્યાયનો મોટો ભાગ એ સમજાવવામાં આવ્યો છે કે આપણી અંદર રહેલી કઈ વૃત્તિઓ, આવેગો, પ્રેરણાઓ અને કર્મ પાછળના હેતુઓનો ત્યાગ કરવો જરૂરી છે. સાચો ત્યાગ એટલે માત્ર બહારની વસ્તુઓ કે કર્મોને છોડી દેવા નહીં, પરંતુ આપણા વ્યક્તિત્વમાં રહેલી અધાર્મિક અને અશુદ્ધ વૃત્તિઓનો ત્યાગ કરવો. જ્યારે આવી વૃત્તિઓનો ત્યાગ થાય છે, ત્યારે જ આપણા વ્યક્તિત્વમાં સાચું આંતરિક પરિવર્તન આવે છે અને સાચા અર્થમાં ત્યાગ શક્ય બને છે.